હું બહાર નીકળ્યો તો બરોબર મને ગાયરું દેવા માંડ્યા. જય માતાજી મિત્રો, તો હું છું સોલંકી મિલન. સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ની અંદર. અને જો આજનો બ્લોગ તો એ રીતના છે કે હું તમને મારો અનુભવ કહું. બરોબર, અનુભવ એટલે એ રીતનો કે મેં હમણાં 2-3 દિવસથી કહું તો હું સીઆઈડી બહુ જોઉં છું. સીઆઈડી જે પેલા શો આવે ને એમાં ખબર ઓલો બધા જે હોય ઇન્વેસ્ટિગેશન કરે, ક્રાઇમ કરે, ખૂન થઈ જાય, એ રીતના હું જોઉં ટીવીમાં. બરોબર, તો એમાં એવું થયું કે આજ બપોરે હું સૂતો બરોબર, તે મને એવું સપનું સ્ટાર્ટ થયું. સપના જોકે લગભગ બપોરે કોઈને આવતા નહીં હોય, બપોર જોકે કોઈ સૂતું નહીં હોય, એટલે બપોરે હું સૂતો હતો અને બપોર કોઈને સપના નહીં આવતા હોય. રાતે લગભગ કોકને જ આવતા હશે સપના. મને આવ્યું સપનું આજે, કોઈ દી નહીં આવતું, બાકી આજ આવ્યું. અને સપનું આવ્યું એટલે એવું સપનું આવ્યું એટલે ગજબનું. એટલે એમાં એવું થયું કે હું સૂતો હતો બરોબર, સૂતો અને એમાં મને સપનું એવું સ્ટાર્ટ થયું કે અહીંની શેરી, અમારી જે ગલી છે, ગલીમાં મારા એક કાકા થાય છે બરોબર. એટલે આમ પાડોશી એટલે આપણે શું કહીએ, અંકલ કાકા એવું કહીએ ને, એટલે એવું બરોબર એમ કાકા થાય મને. એટલે કંઈક સપનું સ્ટાર્ટ થયું ને એમાં એવું થયું કે કાકા હતા એ ગમે એ પાણી ઢોળ્યું હોય, પાણી આવ્યું હોય છે તો પાણી ઢોળ્યું હતું અને બરોબર હું બહાર નીકળ્યો તો બરોબર મને ગાયરું દેવા માંડ્યા. એટલે મને થયું યાર, મેં કીધું યાર મેં કઈ કર્યું નથી ને મને જેમ ગાયરું દે છે, હા એટલે મને શું લે ગાયરું દે. પછી મેં એમને એમ કીધું એટલે કાકા મને શું લે ગાયરું દો. અને પછી વધ્યું આગળ, ભાઈ આમ ને તેમ ને ફલાણું, પછી મેં ગાયરું દીધી એમને ચેટલું. પછી એમાં એવું થયું કે એમને પછી ઘણી બધી મને આમાં હાથાપાઈ ઉપર આવી ગયા બરાબર. પછી મારાથી રહેવાનું ને હું ઘરે આવ્યો, ચાકુ બાકુ લીધું, શરી કાઢીને બરોબર જઈને કહી દીધી પેટમાં, બધું નોખું કરી નાખ્યું એમ. પછી એમાં એવું થયું, પછી એના બીજા એક રિલેટિવ આવ્યો, મને મારવા માંડ્યા. તમારા હાથમાં તો છરી, તમે તો છરી લીધી, છરી લઈને સીધો એને માઇન્ડ પાડી દીધો બરોબર. પછી પાછું એમાં એવું થયું, પોલીસ વાળા આયા, આ તે થયું, કેસ થયો, કબાડા બધું ઘણું થયું. પછી એમાં એવું થયું કે હું જેલમાં, સલાખો કે પીછે. અને બરોબર એમનો રિલેટિવ એક એમનો કાકાનો દીકરો કે ગમે એ હોય. જોકે સપનું એવું હતું કે આમ મોઢું બરોબર ક્લિયર દેખાતું નતું. એટલે ઈ આયા અહીંયા કણે મને કહેવા માંડ્યા કે ભાઈ આ તે બહુ ખોટું કર્યું છે, ફલાણું ઢોકણું ને આવું બધું તે ખોટું કર્યું છે ને, તો આનો પરિણામ તારે દેવો પડશે. અને પછી અહીંયા ગાયરું દીધી મને કે તું આમ સોન તેમ સોન, તને નહીં મૂકું, ફલાણું કરી નાખીશ ને ઓલું કરી નાખીશ. કોઈ વાંધો નહીં, અને પછી મારથી રહેવાનું નહીં. તો પછી સની દેઓલના પિક્ચરમાં ખબર અમુક વાર સની દેઓલ આમ સલાખો કે પીછે હોતા હે, એ રીતના હું એની પાછળ, એ રીતના આમ સલાખોની પાછળ, આમ હરિયાની પાછળ જેલમાં. અને પછી સની દેઓલ આમ આમ હરિયા બે આમ પોળા કરી નાખ્યા આખા દરવાજાના. એ મેં એ રીતના દરવાજામાં હરિયા પોળા કરી નાખ્યા અને બરાબર ફાડી નાખ્યા, હરિયા બે નીકળી નાખ્યા. બરોબર હરિયાનું આમ કહે ને દરવાજાની બહાર નીકળી ગયો, ઓલું ગળું ચાલી પડ્યું, ગળું પકડી લીધું. પછી મેં એને ગળું દબાઈને અહીંયા માંડી નાખ્યો બરોબર. 3 કેસ થયા, સમજો 3 મર્ડર કેસ, 302 થઈ. એટલે આમ 3 કેસ થયા એટલે 906 થઈ કહેવાય બરોબર, 906. એટલે પછી એમાં એવું થયું, કેસ થયો તો પછી મને કેસમાં પછી અદાલતમાં લઈ ગયા અને અહીંયા પછી આ રીતના બધું હાલતું હતું. મારો વકીલ બધું બોલતા હતા એવું બધું, મારા પપ્પા કોઈ વકીલ કર્યો હોય છે, એટલે આ રીતનું બધું હતું. અને બરોબર ઈ કેસ કહેવાય ને તો એમાં પછી જેલમાં લઈ ગયા. પછી પાછું મારો કેસ પૂરો થઈ ગયો. કેસ એટલે અદાલતમાંથી બધું મને ડાયરેક્ટ ફાંસીની સજા આપી દીધી. 3 લાગી મારી માથે કલમ, 302 લાગી. એટલે આવું બધું હતું. આવા સપના આવે બોલો તમે વિચાર કરો. એટલે આમાં એવું કે હવે સપના આવે તો સારા કરોડપતિ બનવાના સપના આવવા જોઈએ, આવા શું સપના આવતા છે. મને એવું લાગે સીઆઈડી જોવું ને એટલે આવા સપના આવતા લાગે, બોલો હે સાચું ખોટું બરોબર. એટલે થોડુંક કહેજો યાર, આમાં કઈ ભૂલ પડી હોય મારે બોલવામાં
બરોબર, સારું લાગે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને વધારે વધારે શેર કરજો. ઓકે, મળીએ આવતા બ્લોગમાં.